જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારે જવાનું છે દેહમાં ને અમારે થેલા ને એવું બધું લેવા જવાનું છે. કા મમ્મી? હા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં ને? તો છે ને આજે અમારે જવાનું છે, પેકિંગ કરવાની છે. જવાનું તો હજી સાંજે છે પણ પેકિંગ કરવાની છે. દેશમાં જવાની તૈયારી હાલે છે. જો હાર્દિકભાઈ ને પપ્પા દીકરો બે છે ને તૈયારી કરે છે દેશમાં જવાની. બતાવું તમને. જો અત્યાર દિના તૈયાર થાય છે. હજી જવાની તો વાર છે. હાંજે જવાનું છે. સાંજે જવાનું છે પણ અત્યારમાં રેડી થવા માંડ્યા. આમ જો હાર્દિકભાઈ ની જો કા થેલો લેવા જવાનું છે, કપડા ભરવાનો. જો અમારે તૈયારી હાલવા માંડી છે. કા હા, કપડા નથી, કપડા છે તો ઠેલો નથી. હા. ઠેલો લેવા જવાનો છે, આપણે કપડા ભરવાનો બે માં જવું ને એટલે. મમ્મી હા. બોટલ નાખી કે ને એવો ઠેલો લેવાનો. એવું છે હા. તમારે? આ મોટો ઠેલો લેતો હતો ને એટલે 5 જોડી કપડા હામી રહ્યા. હા મમ્મી હા નાઈટ કટા એવું બધું નહીં લેવું પડે. પાક ને એવું હોય ને એટલે બધું નાખવાનું હોય ને દીદી બેન ઉતારશે. હા. જો અમારી દીદી હુતી છે. ત્યાં ઠેલો લઈ આવી. હા ને ઠેલો લેવા જવાનું છે ને પછી હાર્દિકભાઈ ના કપડા સિવાઈ ગયા છે, સીવા નાખ્યા છે તે કા ઈ લેવા જવાના છે. પછી ઘડિયાળ એક લેવા જોડી લાવ્યો છું. હા. મારે 2 જોડી સિવાઈ ગઈ આવી ગઈ ને એક રેડીમેડ લેવી છે આપણે. ને પછી એક નવી નીકળ્યું ઘડિયાળ. ઓલું વર્ક વાળું. હા. એક જોડી લેવા જ આવી છે. તો હું ત્યાં લઈ આવું હા. તો પેલા તું ઠેલો ને એવું લઈ આવી પછી હું કપડા લઈ આવું આમ બાપા દીકરો. હા મમ્મી એક ઘડિયાળ માં આટો લે. ઘડિયાળે લેવી પડશે. હા. કાંઈ નહીં, હારો દેહમાં જઈ તો પછી લેવું તો પડે. બૂટ હા. મોજા. કાંઈ નહીં, આપણે જો બધું લઈ થોડુંક લીધું હતું, બાકી હતું યાર લઈ આવી. હા જે જો રૂમમાં છે ને થોડું ઘણું કામ થઈ ગયું છે હે ને થોડું ઘણું કામ બાકી છે. જો આ વાસણ ને એવું બધું પડ્યું છે સોખણીમાં, એ બધું કરી નાખીએ આપણે. ને હાર્દિકના પપ્પાની છે ને એ કપડાં ને એવું લઈ આવે, ઠેલો લઈ આવે કા. પેલા ઠેલો લઈ આવી પછી કપડા લઈ આવી બપોરે ગરજી ન હોય ને ત્યારે. હા આ તો હાલો આપણે જઈએ. પછી છે ને તમને બતાવશે હો. છે ને ઠેલો લઈ આવે, કપડાં લઈ આવે ને પછી જોવાના છે કેવા કપડાં લાવે છે હાર્દિકના પપ્પાને. જોવા છે ને કન્ટિન્યુ વિડીયોમાં રહેજો કા. બહુ મસ્ત મસ્ત કપડાં સીવરાવ્યા છે હાર્દિકે. કેટલી જોડી ખબર છે? હાર્દિકે 5 જોડી ને હાર્દિકના પપ્પાએ તે કેટલી જોડી? 3. હા 3 કા હા 2 જોડી. કાંઈ નહીં, હાલો 2 લગન છે. સારું જો ફેમિલી, આપણે છે ને કપડાં ને વાસણ ને બધું કરી નાખ્યું છે. સવારનું કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. ને હાર્દિકના પપ્પાની છે ને ઠેલા ને એવું લેવાઈ ગયા છે કેમ કે ઝાઝા કપડાં છે એટલે છે ને ઠેલો તો લાવવો પડે ને. જો બતાવો, જો કપડાં ધોઈ નાખ્યા, વાસણ ઉટકી નાખ્યા અને બધું કામ કરી રહી ને તો જો અમારી દીદી બેને ઉઠી ગયા છે ને. કાંઈ નહીં, સારું હાલો. ને હાર્દિકના પપ્પા આવી જાય પછી આ જો આવી હોતે ગયા થેલો લેવા ગયા હતા, આવી હોત ગયા. જો પેલા લાવ્યો 3. કેટલા? 3 લાવ્યા. કપડા દાદા દાદા શું કરે? હા હાર્દિકના કપડા લેતો એવો શિવરાજ. જેમ એમ કે છે ને જો ફેમિલી, તમારે છે ને ઠેલા જોવો છે ને હાર્દિકના પપ્પા છે ને ઠેલા લાવ્યા છે. એમાં એવું છે ઠેલા લઈને આવ્યા ને તો અમારી દીદી બેને જાગી ગયા હતા અને બપોરે થઈ ગયા હતા. પછી રાંધું ખાધું પછી દીદી બેને એમાં નવરાવ્યા ને છે ને જોઈને હુરાવી છે ને પછી મેં કીધું હારું હાલો તમને આ ઠેલા કેવા લેવાય તમને બતાવી દઉં. કાંઈ નહીં, હારું હાલો કન્ટિન્યુ રહ્યો. તમને ઠેલા હાર્દિકના પપ્પા લેવાય બતાવો. ઠેલો તો હતો જ તે પણ છે ને નાનો હતો તો એ કે મારે છે ને ખંભે ટીંગાડવાનો લઈ જાવો છે એ કે એમ. તો છે એના હાટો આ ઠેલો લેવા ગયા હતા. જો આ ખંભે રાખવાનો. હા આ લેવા ગયા હતા તે પછી આ ઠેલો લેતા આવ્યા કેમ કે પછી આપણે ત્યાં જવું હોય ને તો એ કે આમે દીદી હવે નાની છે એટલે એના કપડા હમાઈ જાય તો 2 લેતા આવ્યા. અને છે ને હા, એને વિડિયો કોલ કર્યો ને કે ફોન રાખવા નાનું એવું મસ્તીનું પાકીટ છે એ લેતો આવ્યો. આ એ લેતા આવ્યા. કાંઈ નહીં, હારું હાલો હવે આપણે છે ને હાર્દિકભાઈ કપડા ભરવા પડશે ને હવે હા. કેમ કે 8 વાગ્યાનો ટાઈમ છે તો હવે આપણે ખરીદી કરેલી છે ને કપડાની એ બધી ઠેલામાં ભરવાની છે. હવે કાંઈ નહીં, છે ને હવે તમને આગળ કપડાં બતાવી હાર્દિકભાઈ હું ખરીદી કરી, પપ્પાએ હું ખરીદી કરી બતાવીએ. ને તમે વિચારતા હશો કે તમારે નથી જવાનું એમ, પણ અમારે નથી જવાનું કારણ કે છે ને દીદી નાની છે એટલે અમારે છે ને નથી જવાનું. પછી દીદી થોડીક મોટી થઈ જાય ને ઉનાળામાં જવાનું છે, હાર્દિકને વેકેશન પડી જાય ને પછી. કાંઈ નહીં, હારું હાલો આપણે તમને કપડાં બતાવી દઈએ ને આમાં થોડીક ભરવાનું ચાલુ કરી દઈએ. પછી છે ને ટાઈમ હાર્દિક નથી શું કરે? હાર્દિક હાર્દિક જો અમારે કપડાં ગોતવાય મળ્યો. ઈ કપડા નથી લઈ જવાના. હાર્દિક તાર મમ્મીને કે ગોતી દે. આમ જો હાર્દિક ને એટલા કપડા છે આમાંથી તો એક નથી લઈ જવાના. આમ જો આ હાર્દિક ના કપડા છે. મમ્મી આ નહીં આ બધા છે ને આ બધા હાર્દિક ના છે પણ આ જૂના છે. એ ના રહેવા દેવાના. હા આ હાર્દિક ના પપ્પા ના છે, હાર્દિક ના છે ને આમાં મારા છે. અને હાર્દિક ના કપડા તો છે ને મેં બધા નવા છે ને એ બધા જો અહીંયા મેકેલા છે. આ બધું થઈ ગયું છે. કાંઈ નહીં, હારું હાલો એ કાલે તમને આવડી છે ને બધું બતાવી દઈ. આ દવા અહીંયા મી
જો હાર્દિકના કપડાં ગોતે મેં છે ને નવા નવા આમાં જ નાખી દીધા હતા. શેટે મેકી દીધા. કેમ કે ઘણા દીધી તૈયારી હાલતી હતી અને જેમ લેતા જતા હતા ને એમ મેકતા જતા હતા કા હા તો જો એને કપડાં કાઢ્યા હાર્દિકના, મારા એંગર પીડ્યા હતા. પપ્પા 2 ઠેલા તો ખાલી 1 ઠેલો તો હાર્દિકના કપડાનો જ થાય. હાર્દિકના પપ્પાના કપડા જે આમાં છે બધા છે ને લાટ છે કા હા. નવા લીધેલા. કોટ લઈ જવાનું છે કે હાર્દિકનો એક, હે હા હાર્દિકનો કોટ. જો હાર્દિકનો કોટ છે હા, લઈ ઈ લે. જવાનું છે. હા હા ઠંડી પડે છે ઠંડી કા? પડી હોય તો પહેરવા દે. એમાં ઉનાળા જેવું થોડું થોડું છે પણ તોય સવારમાં ઘડીક પડે. હાર્દિકભાઈને કપડાં કઈ નહીં હારું હાલો આપણે કપડા કાઢી નાખીએ કાલે બધા, પછી બતાવી દઈએ કાલે. જો ફેમિલી છે ને બધા નવા કપડા જૂના કપડા લઈ જવાના છે ને, જેટલા લઈ જવાની વસ્તુ છે ને ઈ બધી મેં છે ને બહાર ગોઠવી નાખી છે. તો તમને બતાવું જો આ જો આ ઠેલો એનો છે, આ બધા જૂના કપડા છે અને આમાં છે ને બધામાં ભાગ છે બેયમાં. અને જો આમાં હાર્દિકના પપ્પાને જો અલગ અલગ વસ્તુ બધી લીધી છે. પપ્પા દીકરાએ પટ્ટા લીધા જો સેમ સમજો. પછી આમ જો એના ચશ્મા, બેયના ચશ્મા છે. પછી આ રૂમાલ ને એવું છે, આ કપડાં છે, આમાંય કપડાં છે. આ હાર્દિકના પપ્પાની જોડી છે, 4 કે 5 જોડી એના છે અને હાર્દિકના કપડાં જો એટલા છે. જો આ બધા હાર્દિકના કપડાં છે. તો છે ને આ બધું આપણે પેક કરવાનું છે. હાર્દિક હા મમ્મી મારા કપડા થરકાય છે, બતાવી દે બતાવીને. આમ જો હાર્દિકના કપડાં કેટલા છે, એને પપ્પા કરતાંય વધારે છે. જો એક આ ગુલાબી જોડી, પછી આ શિવરેવી ઈ વ્હાઈટ જોડી છે. જો ને આવડી પછી આ તૈયાર લીધી હતી, પછી આ ટી શર્ટ ને પેન્ટ છે, આ મસ્ત છે. અને આ સૂટ છે કા હાર્દિક, એન બાજુની ને આ તો હાર્દિકના પપ્પાની છે. હાર્દિકના પપ્પાની જોડી છે ને એ બતાવશે. આજે બતાવો તો, નવી લીધી છે હો હમણાં. આ હાલે છે ને અત્યારે ટ્રેન્ડિંગ કા વરખવાળું વરખ વાળું છે. જો આ છે, આવું પેન્ટ છે ને આ વરખવાળો શર્ટ છે વ્હાઈટ કલરનો. હા કેટલું મસ્ત છે. ને પેર છે ને તે લગ્નમાં છે ને તમે જોઈ લેજો કા. અત્યારે તો શું તમને બતાવ્યું છે એના 5 જોડી કપડાં છે ને હાર્દિકના તો જો બધા કરતા વધારે છે. સારું હાલો આપણે ભરી લઈ ઠેલા કા. હા ઠેલો કેટલા વાગ્યાનો ટાઈમ છે? 7:30 7:30 નો ટાઈમ છે. તો જો ફેમિલી હાર્દિકભાઈનો ઠેલો તૈયાર કરે ને મમ્મી, ને જો હા તો હાર્દિકભાઈ હાર્દિકનો છે ને આ ઠેલો છે, કેમ કે એના ઝાઝા કપડાં છે. એટલે એનો મોટો ઠેલો. હા એને મોટો ઠેલો છે. છોકરો એના નાનો, કપડાં તો છે ને મેં તમને બતાવ્યા. છોકરો નાનો ને કપડા વધારે. હા ને જો નવી યુટ્યુબર છે. પડી. ઝાઝા ન હોય હા કેમ કે ઈ શું કે ખબર મને, ઈ કે હું જાઉં ને ઈ મારે છે ને રોજ કપડાં નવા બદલાવાના છે. એ કે લાગવું તો જોઈએ ને, ઈ કે હું યુટ્યુબર છું, ઈ કે હું દેહમાં જાઉં તો બધા મને જોવે ને તો નવા કપડામાં તો ઈ કે રહેવું પડે ને, એમ કે મને. એટલા દી રોકાય એટલા દી અલગ અલગ પહેરવાના. તો મને આ હાર્દિકના કપડાં બહુ ગમે છે. અને છે ને ફેમિલી તમે અહીંયા લગ્નમાં હાર્દિકભાઈ અલગ અલગ કપડાં પહેરે એમાં જોઈ લેજો ને પાછા કોમેન્ટમાં કહેજો હાર્દિકના કપડાં તમને કેમ લાગે છે કે હાર્દિક. હા જો હું આ બધું પેક કરી દઉં પછી છે ને ભાગ લેવા ઈ તમને બતાવો. હાર્દિકના પપ્પા ભાગ લેવા છે, મામાને છે ને ઘરે જવાનું છે, લઈ જવાનું છે છોકરા હાટુ કા. હા તો એમાં મારા છે આમાં બતાવ્યા તમારા છે. કાંઈ નહીં હારું હાલો ઠેલો પેક કરી દઉં. કાંઈ નહીં કરજો. તો ફેમિલી હાર્દિકભાઈ ને મારા કપડાનો થેલો કમ્પ્લીટ થઈ ગયો છે. જો આ ઠેલો જો કપડાનો છે. આ ઈ કપડાનો. તમે છે ને ભાગ લેવા છે ને તમને બતાવો, દેહમાં લઈ જવાનું છે. હા હવે બધે ભાગ લાવ્યા એનો એક થેલો થાય. આમ જો આ છે ને મામાને ઘરે લઈ જવાનું છે કા. હા આ બેકરીમાંથી હાર્દિકના પપ્પા લાવ્યા છે, અલગ અલગ કેટલી જાતનો છે. બધું અલગ અલગ સારું લાગ્યું ને. સૂકો નાસ્તો હતો એ બધો લેતો આવ્યો. જો, આ એટલો ભાગ છે ને આમાં છે નાન ખટાઈ છે. ઈ તમને બતાવું કે આમાં અલગ અલગ છે જાત ને. આ બાજુ અલગ છે ને આ બાજુ બે ખોખા છે આમાં. કાંઈ નહીં બતાવીને રીંગ જ મારેલી છે. આ જો એટલો ભાગ છે બધો સૂકો નાસ્તો કુકર છે ને એવું બધું અલગ અલગ. આખો નાન ખટાઈ બીજેથી લાવ્યો. જો આ અલગ છે, આમાં કેવી છે? બધી મિક્સ કરાવી મેં તો. છે. એક આ ભાગ તો બે ખોખા છે. જો આવી નાન ખટાઈ છે. જો White છે, વ્હાઈટ ને કોફી પૂરી 2 કલરની. ને આમાં કેવા કલરની છે? એમાં બધી જેટલા કલર હતા એ બધા મેં મિક્સ. જો, આમાં બહુ મસ્ત છે. કેસરી છે, વ્હાઈટ વ્હાઈટ અને ને ઓલો પીળો. પીળો એટલા કલર. ભૂરો પૂરો મસ્ત છે હો. કાઈ હાર્દિકભાઈ જો અમારે તૈયાર થવા માંડ્યા છે. જો ફેમિલી ઠેલા કમ્પ્લીટ થઈ ગયા છે પપ્પા દીકરાના બેયના.
અને હવે તૈયાર થાય છે કેમ કે બસનો ટાઈમ છે. ફોન આવી ગયો છે હા આપણે નિહેરી. હા કાંઈ નહીં, હળવળું નીકળો તો અમે જાય બસ સ્ટેશને જાય. ટાટા. તો ફેમિલી આપણે જઈએ છીએ દેહમાં ને બસનો ટાઈમ થઈ ગયો ને બસવાળાનો ફોન આવી ગયો છે. હવે આપણે ઘરે નીકળીએ ને દીદીબેનને ટાટા કહી દઈએ. દીદીબેન ટાટા ટાટા. હાલો તમારી વગર વાતું કોણ કરાવશે? 5 દિવસ થાય છે. હું વિડીયો કોલ કરીને એમ તો ઘડીક થાય ને હા તો કાંઈ નહીં, હાલો હાલો જઈએ તમે હો. જાઓ. હા તો હાલો ફેમિલી આપણે બસે જઈને મળીએ ને હવે ટાઈમ થઈ ગયો આપણે ફૂલ તો જઈએ આપણે. હાલો અહીંયા જઈને મળીએ. હાલો યુ ફેમિલી તો આપણે બસે પહોંચી ગયા ને બસનો ફૂલ ટાઈમ થઈ ગયો તો ફોને આવી ગયો તો આપણે ઘરે કીધું હતું તો બસ જો ઉપડી ગઈ હતી. આપણે પહોંચી ગયા ત્યાં ટાઈમે. જો વિશાલ ને થેલા લઈને ઊભા ટાઈમે પહોંચી ગયા. કેમ જો સોમનાથમાં જવાનું છે, ગાડી ઉપડી ગયેલી છે. કાર્તિક હાલો બે આવવાનું છે, ટાટા કી દેવાનું છે કા. તો સારું હાલો ફેમિલી આપણે બસમાં બે જઈને બસ ઉપડી ગઈ છે ને વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો ને હવે મળીએ દેહમાં જઈને બીજા વિડીયોમાં. જ્યાં લગન બધા વિડીયોમાં બન્યા રહેજો. ટાટા. સારું, જય માતાજી.